નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। આજથી 3 દિવસીય ચોમાસુ સત્રની શરૂઆત થશે। ટૂંકી મુદતના પ્રશ્નોથી વિધાનસભા સત્રની શરૂઆત થશે। સંબંધિત મંત્રીઓ ટૂંકી મુદતના પ્રશ્નોનો જવાબ આપશે। ત્યારબાદ શોકદર્શક ઠરાવો રજૂ કરવામાં આવશે। સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ અને નુકસાન અંગે પણ ચર્ચા થશે। તાકીદ નોટિસ પર કૃષિ મંત્રી જવાબ રજૂ કરશે। નુકસાન સંદર્ભે ચાલી રહેલા સર્વેની વિગતો પણ રજૂ કરશે। ધારાસભ્યના રાજીનામા અંગે વિધાનસભા અધ્યક્ષ જાહેરાત કરશે। પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે સીએમ સંકલ્પ રજૂ કરશે તો સીએમ ગૃહમાં 90 મિનિટનો સંકલ્પ રજૂ કરશે। સીએમના સંકલ્પ બાદ સરકારી વિધેયક રજૂ થશે। ચોમાસુ સત્ર 3 દિવસનું મળી રહ્યું છે। આ સત્ર દરમિયાન આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ત્રીજી વખતે વડાપ્રધાન બન્યા છે એનો અભિનંદન પ્રસ્તાવ અને સાથે ટૂંકા મુદતની પ્રશ્નોત્તરી અને 5 જેટલા મહત્વના બિલો આ 3 દિવસ દરમિયાન વિધાનસભા ગૃહ પસાર કરશે। કાળા જાદુ અને બીજું બિલ જપ્તીનું, જીએડીનું, આમ કુલ 5 બિલ જે માહિતી અગાઉ આપશ્રીને આપેલી છે એ પ્રમાણેના 5 બિલ રજૂ થશે અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ માનનીય અમિતભાઈ ચાવડાનો છે। આમ 3 દિવસ વિપક્ષ અને પક્ષ બંને પક્ષો મળી સાથે ગુજરાતની ચિંતા કરશે અને ગુજરાતના મહત્વના વિકાસના પડાવમાં દરેક વિધાનસભાનું સત્ર એ નવા વિકાસના આયામો અને કાયદાની રીતે સક્ષમ બને એ પ્રકારનું આ ચોમાસુ સત્ર રહેશે। ગઈકાલે જુનિયર અને સિનિયર રેસિડેન્સ ડોક્ટરો આવ્યા હતા। એમની ચિંતા પણ વ્યાજબી છે। બંગાળમાં બનેલી ઘટના અને ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ડોક્ટર આલમમાં પડ્યા છે, પરંતુ બંગાળની પરિસ્થિતિ અને ગુજરાતની પરિસ્થિતિ અલગ છે। પરંતુ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે ડોક્ટરોએ કરેલી માગણી એ વ્યાજબી છે। જ્યારે ડોક્ટરો એ સામાન્ય રીતે દર્દીઓની સારવાર કરતા હોય એવા સમયે લાગણીમાં આવી અને ક્યાંક ખૂબ એન્ઝાઇટીથી જે દર્દીના સગાવાલાઓ જે પ્રકારના હિંસાત્મક કૃત્ય કરતા હોય છે, તમામને મારી અપીલ પણ છે અને સાથે કાયદાકીય પ્રોવિઝન્સ અને 2012માં આપણે ત્યાં એમેન્ડમેન્ટ કરી અને 3 વર્ષની સજા અને સાથે 50,000 સુધીની દંડની જોગવાઈ આપણે કરી છે અને સાથે જે નુકસાન થયું એની ભરપાઈ કરવાની વાત પણ એ બિલમાં છે। પરંતુ અત્યારે એમનો જે ડ્યુટી રૂમ છે એમના કાર્યક્ષેત્રની બિલકુલ નજીક અથવા તો ત્યાં જ હોવી જોઈએ એક માગણી હતી। સીસીટીવી કેમેરાની માગણી હતી અને સાથે સિક્યુરિટીની પણ માગણી। તમામ જગ્યાઓ કે જ્યાં આગળ ઓપીડી થતી હોય, જ્યાં આગળ ઓપરેટિવ વર્ક થતું હોય એવી તમામ જગ્યાએ સુરક્ષાનો બંદોબસ્ત ચુસ્ત બનાવવામાં આવશે અને ત્યાં પણ એની સાથે દર્દીની સાથે સગાવહાલા માટે પણ ક્યાંક ને ક્યાંક રિસ્ટ્રિક્શન મૂકી અને એ દર્દીઓની સારવાર માટે સજ્જ એવા ડોક્ટરોને સુરક્ષા પ્રદાન કરવાનું સરકાર સુનિશ્ચિત કરશે। હાઈકોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ ગઈકાલે જે સુઓ મોટો લીધો અને જે દિશા નિર્દેશો જારી કર્યા છે એ પ્રમાણે કેવળ બંગાળ નહીં પરંતુ ગુજરાતમાં પણ ક્યાંય લેકિંગ હશે તો આ ડોક્ટરોના દુઃખમાં અથવા તો ડોક્ટર ઉપર બનેલી આ ઘટના ખૂબ જ જઘન્ય છે અને બંગાળે તો જોયું જ છે કે વર્ષોથી ત્યાં અરાજકતાનું સામ્રાજ્ય છે અને એટલી હદે ત્યાં આગળ અરાજકતા છે। એના કારણે જે ઘટના ઉદ્ભવી, પરંતુ ગુજરાત શાંત અને સલામત રાજ્ય છે છતાં પણ નાની મોટી છૂટક મૂટક ઘટના ના થાય એના માટે ડોક્ટરો સાથે પણ બેસી આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી એ બાબતે યોગ્ય તો સીએમ ગૃહમાં 90 મિનિટનો સંકલ્પ રજૂ કરશે। આજથી ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે। અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે। આ સાથે જ 5 બિલો પણ રજૂ કરવામાં આવશે। અંધશ્રદ્ધા વિરોધી બિલ પણ રજૂ થશે। 3 દિવસીય ચોમાસુ સત્ર છે જેની શરૂઆત આજથી થવા જઈ રહી છે। ટૂંકી મુદતના પ્રશ્નોથી વિધાનસભા સત્રની શરૂઆત થશે। તો આ સાથે સંબંધિત મંત્રીઓ ટૂંકી મુદતના પ્રશ્નોનો જવાબ પણ આપશે। પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે સીએમ સંકલ્પ રજૂ કરશે। ધારાસભ્યના રાજીનામા અંગે વિધાનસભા અધ્યક્ષ જાહેરાત કરશે।
નુકસાન સંદર્ભે ચાલી રહેલા સર્વેની વિગતો પણ રજૂ થશે. તો તાકીદ નોટિસ પર કૃષિ મંત્રી જવાબ રજૂ કરશે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ અને નુકસાન અંગે પણ ચર્ચા થશે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે. નિકુંજ, આજથી ચોમાસા સત્રની શરૂઆત થવા જઈ રહી છે. કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થશે? ધ્રુવિશા, 12 વાગે વિધાનસભાના ચોમાસાના 3 દિવસીય વિધાનસભા સત્રની શરૂઆત થશે. ટૂંકી મુદતના 2 મહત્વના પ્રશ્નો છે, જેમાં એક પ્રશ્ન પોરબંદર, દ્વારકા, જામનગર સહિતના વિસ્તારોની અંદર જે ભારે વરસાદ પડ્યો હતો તે અંગે ચર્ચા થશે. અને બીજો વિષય રાજ્યની અંદર જે ગુલ્લીબાજ શિક્ષકોનો મામલો સામે આવ્યો તે અંગે પણ આજે વિધાનસભા ગૃહની અંદર ચર્ચા થશે. પક્ષ વિપક્ષ બંને તરફથી અને સંબંધિત મંત્રી જે છે તે તેનો જવાબ આપશે. એક બિલ આજે મહત્વનું રજૂ થનાર છે વિધાનસભા ગૃહની અંદર, અંધશ્રદ્ધા નિવારણ અંગેનો. તે અંગેનો કાયદો, કાળા જાદુ, બ્લેક મેજિક અંગેનો કાયદો જે છે તે રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે, જેમાં સજાનું પ્રાવધાન છે, તપાસનીશ અધિકારીની જોગવાઈ કરવામાં આવી છે. તો તે બિલ પણ આજે વિધાનસભા ગૃહની અંદર રજૂ થશે. 3 દિવસનું આ વિધાનસભા સત્ર છે, જેની આજથી શરૂઆત થશે. ટૂંકી મુદતના પ્રશ્નો છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ત્રીજી વખત દેશનું સુકાન સંભાળવા સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી અભિનંદન પ્રસ્તાવ પણ આજે વિધાનસભા ગૃહની અંદર પારિત કરવામાં આવશે. નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું.